એક નહીં થઈ તો આ ખેડૂતનું જો એક નહીં થાય ને તો સાહેબ કાંઈ સાંભળવાના નથી બરોબર. જનરેટર પોલના પહેલા પૈસા ચૂકવો પછી કામ કરવાની કોઈને ના નથી. એને તો માપ નથી લીધું કે કરો સહી તો બજારા અભણ અને અજ્ઞાની છે જેને કાંઈ ખબર નથી પડતી ખેતી એટલે અટકાવવાનું મેઇન કારણ જ મુઆવજો નથી મળ્યો. એ અમારા ગામમાં પાવર ગ્રીડની 18 પોલ આવે છે, એક લાઈન નીકળે છે 765 kV. હવે લાઇનમાં સાહેબ મેઇન અટકાવવાનું કારણ એ કે અમને મુઆવજો જે પ્રમાણે કીધો ને એ પ્રમાણે પૂરો મુઆવજો મળ્યો નથી. એટલે અટકાવવાનું મેઇન કારણ જ મુઆવજો નથી મળ્યો. તો કે આવડા કંપનીવાળા એમ કહે છે કે ભાઈ અમે તમને પૈસા નાખી દીધા કે 40% પોલના નાખ્યા, તમને જે પાક નુકસાનીના નાખ્યા, તો બાગાયતનો કાંઈ પણ રૂપિયો નાખ્યો નથી અમને બરાબર. તો બાગાયતના પૈસા ચૂકવો, 18 પોલના પહેલાં પૈસા ચૂકવો પછી કામ કરવાની કોઈને ના નથી. કામ અમે અટકાવતા જ નથી, પણ એમના કારણે અટકાય છે. પેમેન્ટ પૂરું કરવું નથી તો કામ સાહેબ અટકાવવાનું છે બરાબર. તો હવે એ બિલ એમ કે છે કે અમને માન્ય નથી કે બિલ અમારે ભૂલથી અપાઈ ગયા. તો આવડી મોટી કંપની અને જો આવી મામૂલી ભૂલે જો આ કામ ઊભું રહી જતું હોય તો અમારે ગામને સાહેબ એક તો થવું જ પડે. એક નહીં થઈ તો આ ખેડૂતનું જો એક નહીં થાય ને તો સાહેબ કાંઈ સાંભળવાના નથી બરોબર. તો અત્યારે જે પોલીસ પ્રોટેક્શન એમની એમ કે છે પોલીસ પ્રોટેક્શન મામલતદાર એ બધા અમારા ખીચામાં છે. તો સાહેબ એમના ખીચામાં જોઈ તો તમે તમારી મેળાએ આવીને કામ કરાવી લો તો ખેડૂતને શું લેવાને હેરાન કરો છો? અમારી બાપદાદાની જમીન છે બરોબર, ત્યારે તમે અહીંયા આવીને ઊભા છીએ અને અમારી માંગ તમે પૂરી કરો અને કામ કરો. અમે ક્યાં કોઈને ના પાડીએ છીએ? વટામણથી હળવદ ટ્રાન્સમીટર 765 kV જેના પોલ 1 થી 18 ઊભા થાય છે. આજ હળવદના અધિકારી નાયબ મામલતદાર ગઢવી સાહેબ આવી અને 1 થી 18 થાંભલાનું વળતર જ્યાં સુધી પૂરેપૂરું ફાઉન્ડેશનનું ન ચૂકવે ત્યાં સુધી કામ અમે નહીં કરી એવું અમે ખેડૂતોએ બધે રજૂઆત કરી. તો ગઢવી સાહેબે અમારી વાત સાંભળી છે અને એવી બાંહેધરી આપી છે કે તમને પ્રાંત અધિકારીમાં ધાર્મિક ડોબરિયા સાહેબમાં બોલાવી અને 1 થી 18 વ્યક્તિને ફાઉન્ડેશનનું પૂરેપૂરું રકમ નહીં મળે ત્યાં સુધી કોઈ પણ સાપકડા ગામની અંદર કામ કરવા અમે નહીં આવી બાંહેધરી આપી છે. તો અમે ગામ લોકો વિશ્વાસ રાખી છીએ કે અમારા 1 થી 18 વ્યક્તિના પૈસા પૂરેપૂરું વળતર મળી જાય. બાગાયત છે, કોઈ લસણ છે, જેનું પૂરેપૂરું માપ સાઇઝ પ્રમાણે અમુકના માપ કરી અને લસણનું પૈસા નાખવામાં આવ્યા છે. અને બાકીનાના તો જેને અમુક ખેડૂતો જે નથી જાગૃત એને તો માપ નથી લીધું કે કરો સહી તો બજારા અભણ અને અજ્ઞાની છે જેને કાંઈ ખબર નથી પડતી ખેતી સિવાયની. તો બિલ નથી આપ્યા તો એને બિલ અને પૂરેપૂરું માપ કરી અને પૂરેપૂરું વળતર આપી અને સંતોષકારક ખેડૂતોને પૈસા મળી જાય પછી જ આગળનું કામ કરે એવી અમારી બધા ખેડૂત વતી મારી નમ્ર અરજ છે. ખેડૂત પોથીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.